નમસ્કાર. નમસ્કાર બોલો. હવે શું બોલું યાર, મારે તમને દર વખતે એકની એક જ વાત કહેવાની હું ત્યાં જ આવું છું હમણાં 5 મિનિટમાં. મારા સાહેબ, તમે મને એક અઠવાડિયાથી કરણભાઈ એવું કહો છો કે હું આજે લેવડાવી લઉં છું, આજે લેવડાવી લઉં છું. મારી વાત તમે સાંભળી લો. હવે તમે મને સાંભળો. મેં તમને બહુ સાંભળ્યા, હવે તમે મને સાંભળો. બોલો બોલો. એક અઠવાડિયા પહેલા આપણે જે કચરાપેટી ઉઠાઈને નવી કચરાપેટી મૂકેલી, એ નવી કચરાપેટી પણ ભરાઈ ગઈ છે. પણ એક અઠવાડિયા પહેલા 8 દિવસ પહેલા જે કચરાપેટી મૂકેલી એનો જે કચરો સ્પોટ પર મતલબ બધો જે ઓવરફ્લો થઈને મતલબ ફેલાયેલો અને પવનમાં ચારે બાજુ ફેલાયેલો, આજે 8-9 દિવસથી એ કચરો એઝ ઇટ ઇઝ છે. એઝ ઇટ ઇઝ છે. તમે નહીં, તમે મને જ્યારે બી ફોન કરું ને, હું તમને કરણભાઈ જ્યારે બી ફોન કરું, તમે એવું કહો છો કે હું આજે લેવાડી લઉં છું, બપોર સુધીમાં લેવાડી લઉં છું, બપોર પછી લેવાડી લઉં છું, હું જાતે આવું છું. તમે મને કહો છો કે નહીં? તમે મને હા કે ના કહો પહેલા. હા, મેં કીધું ને તમને. બરાબર છે. હવે આ દોડતું દોર વાળો બી લગભગ ગયા રવિવારથી આ એક રવિવાર એક વીક થયું, ત્યાં પછી આજે સોમ ને મંગળ 9 દિવસ થયા, બિલકુલ ઇરેગ્યુલર છે. આજે બી હજુ સોસાયટીમાં એના કઈ ઠેકાણા નથી. ઓકે. હા, હવે આનું મારે શું બીજું કે તમારો જે પેલો સુપરવાઇઝર અનિલ કરીને છે, એ તો મને એવું લાગે છે કે એને તો પેલા સીઓ સાહેબ જેટલો મતલબ પાવર છે. એ તો એ પ્રમાણેની વાત કરે છે મારી સાથે. અને પેલો હર્ષ બી એવું કે છે કે કઈ નહીં, તમારે જે કરવું હોય તે કરી લો. હર્ષ એવું કે છે? હા 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 હા, હમણાં જ મેં એવું કીધું કે હવે મારે જે કરવું તે હું કરી દઉં, કે કઈ વાંધો નહીં. હા. હવે આનું શું કરું બોલો? હવે આ વિડીયો આજે મીડિયામાં પહોંચશે. મેં તમને શુક્રવારે બી વિડીયો મોકલાવેલો છે, બરાબર છે? આજે બી વિડીયો મોકલાવ્યો, આજે મેં હર્ષને પણ વિડીયો મોકલાવ્યો, પેલા અનિલને પણ વિડીયો મોકલાવ્યો. તો સુપરવાઇઝરની મારા સાહેબ શું જવાબદારી, કરણભાઈ? અને આપણા વોર્ડ નંબરના જે આપણે જે વોર્ડ સેનેટરી ઇન્સ્પેક્ટર હોય છે એની શું જવાબદારી આવે? એટલે અમારે આખો દિવસ બધું કામ પડતું મૂકીને તમને દિવસમાં 10 વખતે ફોન જ કરવાના હોય? હવે ખાલી 2 મિનિટ મને સાંભળી લો. બોલો. હું અહીંયા વેલફેર હોસ્પિટલ જોડે જતો, હું ત્યાં આગળ આવું છું, જાતે ઉભો રહી, જાતે ભરાઈને તમને ફોટો. ના, પણ આજે આ વિડીયો મીડિયા માટે પહોંચશે, કારણ કે તમે મને 9 દિવસથી હેરાન પરેશાન કરી મૂકેલો છે. આજનો દિવસ મારી સાથે નહીં, આ 9 દિવસથી હું સાંભળું છું, કરણભાઈ. અને પેલા લોકોને એવું કહો તમે, પેલા અનિલ સુપરવાઇઝર ને પેલા હર્ષ સેનેટરી ઇન્સ્પેક્ટર ને, બરાબર છે, કે ભાઈ તમારે ખાલી ત્યાં ઓફિસમાં બેસીને ખાલી એમ જ તમારે કઈ પગાર લેવાનો છે નગરપાલિકાનો, ટેક્સના પૈસાનો? તમે મને ખાલી એટલું કહો. નગરપાલિકાનો કર્મચારી છે તે શું છે? નગરપાલિકાનો કર્મચારી છે તે શું છે? અમારા ટેક્સના પૈસાથી એને પગાર મળે છે મારા સાહેબ. અને જે પેલો અનિલ સુપરવાઇઝર છે, સુપરવાઇઝરની જવાબદારી શું હોય તમે મને કહો પહેલા. એનો મતલબ કે એ 9 દિવસથી, એનો મતલબ કે એ જે તમારો સુપરવાઇઝર છે અનિલ, એ 9 દિવસમાં એક પણ વાર સોસાયટીમાં જોવા નથી આવ્યો. નહીં, એ તો હું અનિલને તો હું કહી દઉં છું હમણાં. ના, હું આજે તો આ ફરિયાદ તો કરવાનો છું. હું હવે મીડિયામાં બી આપવાનો છું. હમણાં શમશાદભાઈને વિડીયો મોકલાવું છું, યુવરાજભાઈને મોકલાવું છું, અને મારે બીજા જેને મોકલાવા છે બધાને વિડીયો અને બધું જ મોકલાવું છું. તમે આજે સાહેબ કરાવો તો પણ અને ના કરાવો તો પણ, કારણ કે આ ટુ મચ કહેવાય. કરણભાઈ, અમે કઈ છે ને બધા અભણ, અનએજ્યુકેટેડ અને બિલકુલ નવરા લોકો નથી મારા સાહેબ. બધા વ્યવસ્થિત વેલ એજ્યુકેટેડ અને મતલબ જોબ વાળા લોકો છે. તમને દિવસમાં 10 વાર કચરા માટે ફોન કરવાના હોય અમને? હું તમને કરાવી દઉં છું. તમે કરાવો કે ના કરાવો, પણ આજે એનું એક્શન લેવાશે. અને પેલા હર્ષને બી એવું કહો કે તારી બી એક જવાબદારી છે, તું તારી જવાબદારી સમજ, બાકી અમને તને તારી જવાબદારી સમજાવ તો અમને બહુ સારી રીતે આવડે છે. પેલા અનિલને પણ એવું કહો. એ તો હું હર્ષના બી વાત કરું છું. ચાલો. ઓકે, ચાલો.